હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું આજ તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ધોરણ 8 વિષય સામાજિક વિજ્ઞાન પૂરક મૂલ્યાંકન 2 વર્ષ 2025-26ના પેપરનું સોલ્યુશન લઈને આવ્યો છું. તે આપણે જોઈએ. તો પ્રશ્ન 1, વિકલ્પો. તો ભારતમાં અંગ્રેજી શિક્ષણ શરૂ કરવાનું શ્રેય કોના ફાળે જાય છે? તો લોર્ડ વિલિયમ બેન્ટિંગ. બ્રહ્મો સમાજની સ્થાપના કોણે કરી? તો રાજા રામમોહન રાય. ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તો વાસુદેવ બળવંત ફડકે. કાગડા શૈલીના મહાન ચિત્રકાર કોણ હતા? તો મોલારામ. ભારતમાં કયું સ્થળ માહિતી તકનીકી ઉદ્યોગનું મુખ્ય ધરી બન્યું? તો બેંગલુરુ. ભારતમાં સાક્ષરતાનો સૌથી ઓછો દર ધરાવતું રાજ્ય કયું? તો બિહાર. રાષ્ટ્રનું સૌથી મોટું સંશોધન કોણ ગણાય? તો વસ્તી. ગુજરાત રાજ્યની વડી અદાલત કયા શહેરમાં આવી છે? તો અમદાવાદ. પ્રશ્ન 2, ખાલી જગ્યા પૂરો. 1, સ્વામી વિવેકાનંદનું મૂળ નામ શું હતું? ખાલી જગ્યા હતું તો નરેન્દ્રનાથ દત્ત. પ્રશ્ન 2, માનગઢ હત્યાકાંડ ખાલી જગ્યાના બલિદાનની ગૌરવશાળી ઘટના ગણવામાં આવે. આદિવાસીઓ. 3, બારડોલી સત્યાગ્રહ બાદ વલ્લભભાઈ પટેલ ખાલી જગ્યા તરીકે ઓળખાયા? તો સરદાર. ઈસવીસન 1924માં ખાલી જગ્યા કુમાર માસિક શરૂ કર્યું? રવિશંકર રાવળે. વનસ્પતિ તેલ ઉદ્યોગ એ ખાલી જગ્યા આધારિત ઉદ્યોગ છે? તો કૃષિ. 6, ભારતમાં ખાલી જગ્યા રાજ્યમાં સાક્ષરતાનો દર સૌથી વધુ છે? તો કેરળ. ભારતના ન્યાયતંત્રની ટોચ ઉપર ખાલી જગ્યા અદાલત છે? તો સર્વોચ્ચ. 2 કે તેથી વધુ રાજ્યો માટે ખાલી જગ્યા જ વડી અદાલત પણ હોઈ શકે? 1. હવે ખરા ખોટા જોઈએ. તો ભાંડારકર ઇન્સ્ટિટ્યૂટ દિલ્હીમાં આવેલી છે? તો ખોટું. 2, અંગ્રેજોના આગમન સમયે મૌખિક શિક્ષણ પર વધુ ભાર મૂકવામાં આવતો? સાચું. અમૃતસર શહેર પંજાબમાં આવ્યું? તો સાચું. ક્રાંતિકારી સોહનસિંહ રાણા શ્યામજી કૃષ્ણ વર્માના સાથીદાર હતા? તો ખોટું. વિશ્વની નદી ખીણો ગીચ વસવાટ ક્ષેત્રો ધરાવે? તો સાચું. ફળદ્રુપ જમીન ખેતી માટે ઉપયોગી હોય છે? તો સાચું. સામાન્ય રીતે પોલીસ એફઆઈઆર નોંધવાનો ઇનકાર કરી શકે છે? તો ખોટું. વડી અદાલત માત્ર ફોજદારી મુકદ્દમા ચલાવી શકે છે? તો ખોટું. પ્રશ્ન 4 જોડકું જોઈએ આપણે. પ્રશ્ન 4નો બ, તફાવત. સાર્વજનિક ક્ષેત્ર ઉદ્યોગ અને સંયુક્ત ક્ષેત્ર ઉદ્યોગનો જવાબ નીચે મુજબ આપ્યો છે, જોઈ લો. પ્રશ્ન 5, નીચેના પ્રશ્નના ઉત્તર 1-2 વાક્યમાં લખો. તો પ્રાચીન ભારતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠો કઈ કઈ છે? તો નાલંદા, તક્ષશિલા, વિક્રમશિલા અને વલ્લભી. ગાંધીજી પાયાના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? તો સ્વાયત્તશ્રી અને વ્યવસાયલક્ષી. બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી? તો સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. 5, ભારતમાં નામાંકિત ચિત્રકારો કયા કયા હતા? તો રાજા રવિવર્મા, કવિવર રવિન્દ્રનાથ ટાગોર વગેરે જેવા. કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? ઊન, રેશમ, કપાસ, લનિન અને શણમાંથી. તો કેવા લોકો પોતાની જરૂરિયાતો પ્રમાણે સંસાધનોનો વિકાસ કરે છે? તો સ્વચ્છ, સુરક્ષિત, કેળવાયેલા, પ્રતિભાશાળી લોકો. વસ્તી વિતરણની તરાહ કે વસ્તી વિભાજન એટલે શું? તો પૃથ્વી સપાટ હોય એટલે કે પૃથ્વીના ખંડમાં જે રીતે વસ્તી ફેલાય છે તે. દરેક જિલ્લામાં કઈ અદાલત હોય? દીવાની અદાલત અને ફોજદારી અદાલત. ન્યાયની દેવીનું પ્રતીક શું છે? તો ગમો અણગમો રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા કરવામાં આવે. તો આ હતું ધોરણ 8નું સામાજિક વિજ્ઞાન પેપર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ.